હેલો મિત્રો, નમસ્કાર. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ બાદ છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેમાં છે કોકડું ગુંચવાયું છે. સાથે વિસાવદરની ચૂંટણીના પરિણામ બાદ છે ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એ જીતમાં ગોપાલ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના નેતાના નારા લગાવતા જોવા મળ્યા. ક્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાના નારા લાગ્યા અને ગોપાલ ઇટાલિયા ખુદ શા માટે એ નેતાના જયકારા છે એ કરી રહ્યા હતા? વિસાવદર અને કડીના પરિણામ બાદ કોંગ્રેસ શા માટે ગુજરાતમાં હાસ્યામાં ધકેલાઈ ગઈ છે? શા માટે શક્તિસિંહ ગોહિલે છે રાજીનામું ધરી દીધું છે? શું આ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે કે પછી શક્તિસિંહ ગોહિલને રાજીનામું છે અપાવવામાં આવ્યું છે? શું જિગ્નેશ મેવાણીના પ્રેશરના કારણે શક્તિસિંહ ગોહિલને રાજીનામું આપવું પડ્યું છે? તો શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા છે એ માનવામાં આવ્યા છે અને હવે ગુજરાત કોંગ્રેસની કમાન છે કોની પાસે જશે? કોણ રેસમાં છે? શું દલિત સમાજને કે ઓબીસી સમાજને કે પછી પાટીદાર સમાજના લલિત વસોયા પણ મેદાનમાં આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસની કમાન છે એ પાટીદાર સમાજને છે આપવામાં આવે? જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે રાજકારણ ગરમાયું છે. સી.આર. પાટીલ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક છે થવા જઈ રહી છે. તો ગુજરાત પ્રદેશ પ્રમુખની રેસમાં ક્યાં નામ આગળ ચાલી રહ્યા છે? શું ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખમાં પટેલ સમાજને છે કમાન આપવામાં આવશે? અને જો પટેલ સમાજને કમાન સોંપવામાં આવે છે તો ભૂપેન્દ્ર પટેલ શું મુખ્યમંત્રી રહેશે કે કેમ? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. વિસાવદર કડીના પરિણામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને છે ફટકો લગાવ્યો છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 17,800 થી વધારેની લીડ સાથે છે વિજય થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ખરાબ રીતે છે એ હાર મળી છે અને એ ગોપાલ ઇટાલિયાના જીત પર છે. ગોપાલ ઇટાલિયા ખુદ છે ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર સાવડાના જયકારા કરતા જોવા મળ્યા છે. તો શું વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની આ ભવ્ય જીતમાં જવાહર સાવડાનું પણ યોગદાન છે? જવાહર સાવડાની આપણે અગાઉ ચર્ચા કરી જ છે કે લોકસભાના ઇલેક્શન વખતે પોરબંદર, માણાવદર જે બી પેટા ચૂંટણીઓ સાથે હતી એમાં જવાહર સાવડાએ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માંગણી કરી હતી. અને જ્યારથી જવાહર સાવડા મૂળ કોંગ્રેસના છે પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે ત્યારથી જવાહર સાવડાની અવગણના થતી હોય એવું જવાહર સાવડા છે એના સમર્થકો છે એ કહી રહ્યા છે. તો એ માણાવદરની જે ચૂંટણીમાં જે જવાહર સાવડા હાસ્યામાં ધકેલાયા, માણાવદરનું પરિણામ છે જવાહર સાવડા ન બદલી શક્યા, પરંતુ વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથેનો બદલો છે જવાહર સાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડીને છે એ બદલો લીધો છે. એ માટે ગોપાલ ઇટાલિયા છે જવાહર સાવડાના જયકારા કરતા છે એ જોવા મળ્યા છે. અને વિસાવદર અને કડીના પરિણામ બાદ છે શક્તિસિંહ ગોહિલે છે ગુજરાતની કમાન છે એ છોડી દીધી છે. કડી અને વિસાવદર બંનેના પરિણામની જવાબદારી પોતે શક્તિસિંહ ગોહિલ છે એ સ્વીકારે છે અને આ પરિણામ બાદ છે પ્રદેશ પ્રમુખેથી છે એ રાજીનામું આપે છે. અગાઉ જિગ્નેશ મેવાણી છે ગુજરાત કોંગ્રેસના જે મોટા ગજાના નેતાઓ છે એ નેતાઓની ફરિયાદ છે દિલ્હી હાઈકમાન્ડ રાહુલ ગાંધીજીની ટીમ સાથે છે એ ચર્ચા કરવા માટે અવારનવાર છે દિલ્હીના દોડા છે જિગ્નેશ મેવાણી છે એ કરી ચૂક્યા છે. શું શક્તિસિંહ ગોહિલ છે કદાચ રાજીનામું ન આપે તો દિલ્હીથી પણ તેનું રાજીનામું છે એ તૈયાર હતું કે કેમ? શા માટે જિગ્નેશ મેવાણી છે શક્તિસિંહ ગોહિલ થી લઈ ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ છે મોટા પદ પર છે એનાથી નારાજ હતા? તો શક્તિસિંહ ગોહિલ પાસેથી જવાબદારી છે એને સામે ચાલીને છોડી દીધી છે. હવે ગુજરાત કોંગ્રેસની કમાન છે કોને સોંપવામાં આવશે? શું દલિત સમાજના કોઈ નેતાને છે એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કે પછી ઓબીસી ને પ્રદેશ પ્રમુખની કમાન છે આપવામાં આવશે? જગદીશ ઠાકોર રહી ચૂક્યા છે, બાદમાં શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને બાદમાં પાટીદાર સમાજમાંથી પણ સુર ઉઠ્યા છે.
લલિત વસોયા કોંગ્રેસના નેતાએ ખુલ્લેઆમ ન્યૂઝ ચેનલોની સામે છે પટેલ સમાજને છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું સ્થાન છે એ મળવું જોઈએ એવી અમારી માંગ છે. તો પ્રદેશ પ્રમુખ માટે પટેલ સમાજ પણ જોર લગાવી રહ્યું છે. જોવાનું રહેશે ગુજરાત કોંગ્રેસની કમાન છે ક્યાં સમાજ પર છે, ક્યાં નેતા પર છે છોડવામાં આવે છે. અમિત ચાવડાનું નામ પણ સરસામાં છે, જિગ્નેશ મેવાણીનું નામ પણ સરસામાં છે, જ્ઞાનીબેન ઠાકોરનું નામ પણ સરસામાં છે, પરેશ ધાનાણી પણ રેસમાં ચાલી રહ્યા છે. જોવાનું રહેશે ગુજરાતમાંથી કટ્ટર કોંગ્રેસી છે એ પ્રદેશ પ્રમુખ પર આવે છે કે કેમ, કેમ કે અત્યાર સુધી કોંગ્રેસના જ નેતાના એવા આક્ષેપ છે કે ફૂટલા નેતાઓને આવા પદ છે એ આપી દેવામાં આવ્યા છે જેનાથી કોંગ્રેસ છે ગુજરાતમાં મજબૂત થઈ શકી નથી. હવે જોવાનું રહેશે હવે આ પદ પર પ્રદેશ પ્રમુખ પર છે કોંગ્રેસ કોની નિમણૂક કરે છે. વાત આગળ ભારતીય જનતા પાર્ટીની પણ કરવી છે. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી છે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવા પર વિચારણા કરી રહી છે. ઓબીસીને બનાવવામાં આવશે એવી પણ વાતચીત આવી રહી છે, પણ ભારતીય જનતા પાર્ટી છે જે નામ સરસામાં હોય છે એ નામ દેખાતા જ હોતા નથી અને કોથળામાંથી બિલાડું કાઢવાની રણનીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે. જોવાનું રહેશે મયંક નાયક છે, દેવસિંહ ચૌહાણ છે, ગોરધન ઝડપિયા છે કે પછી અન્ય કોઈ વિચાર્યું પણ ન હોય એવું પણ નામ છે ભારતીય જનતા પાર્ટી છે એ પ્રદેશ પ્રમુખ તરીકે છે એ મૂકી શકે છે કે પછી કોળી અને ઠાકોર સમાજની વોટ બેંકને કવર કરવા માટે કે ભાજપ તરફી જ એને સહી સલામત રાખવા માટે કોળી ઠાકોર સમાજના કોઈ નેતાને છે પ્રદેશ પ્રમુખનું સ્થાન આપવામાં આવશે. કેમ કે જ્ઞાનીબેન ઠાકોર જ્યારથી ઇલેક્શન જીત્યા છે ત્યારથી ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ છે કોંગ્રેસ તરફ વળ્યો છે. વાવમાં પણ નજીવા માર્જિનથી કોંગ્રેસ હારી છે. ઉત્તર ગુજરાતમાં જે પણ નુકસાન બાદમાં વિશ્યાકાંડ જે કાંઈ થયો એમાં પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે કોળી સમાજ થયો છે. આ કવર કરવા માટે કોળી ઠાકોર સમાજના પણ કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બનાવી શકે છે. જોવાનું રહેશે રાજેશ ચુડાસમા કુંવરજીભાઈ બાવળિયાને પણ કેબિનેટમાંથી હટાવીને પ્રદેશ પ્રમુખ બનાવી શકે શક્યતા ખૂબ ઓછી છે કેમ કે એ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે, પરંતુ જ્યારથી કેબિનેટ મંત્રી છે ત્યારથી કોઈ વિવાદમાં આવ્યા નથી અને પાર્ટીમાં ખૂબ સારું છે. એ કેબિનેટ મંત્રાલય છે ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે તો એનું ફળ પણ એને મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસી નેતાને છે એ પ્રદેશ પ્રમુખનું પદ છે એ આપે એવી રીતે ચોંકાવી પણ શકે છે. તમારું શું માનવું છે? ગુજરાત કોંગ્રેસની કમાન ક્યાં નેતાને સોંપવામાં આવશે? શું જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસને ખડી કરવા માટે પ્રદેશ પ્રમુખના પદ પર છે એની નિમણૂક થશે? શું ભારતીય જનતા પાર્ટી છે પટેલ સમાજના ગોરધન ઝડપિયા હોય કે પરસોત્તમભાઈ રૂપાલા હોય કે પછી ઓબીસી નેતા પર જ પ્રદેશ પ્રમુખનો કળશ છે ઢોળવામાં આવશે? જો પટેલ સમાજને પ્રદેશ પ્રમુખ આપવામાં આવે છે તો બસ ટૂંકા સમયમાં મંત્રીમંડળમાં ફેરફારની સાથે છે એ મુખ્યમંત્રી પણ ગુજરાતના બદલવા જઈ રહ્યા છે એવું આપણે માની શકીએ. ખૂબ ઓછી વખત એવું બન્યું છે કે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને પટેલ સમાજના છે હોય કે કોઈ એક સમાજના છે હોય. તો આ દરેક વાત પર તમારું શું કહેવું છે? પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાંથી ક્યાં નેતાને બનાવવામાં આવશે, સાથે ગુજરાત કોંગ્રેસની કમાન છે કોને સોંપવામાં આવશે? આ દરેક વાત પર તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારો એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.